નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ તમારો જે સબ્જેક્ટ છે સ્ટ્રેટેજિક HRM એટલે કે હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ. કાંઈ આપણે ટૂંકમાં લખેલું છે. સ્ટુડન્ટ્સ, આ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે પરીક્ષા તમારે જ્યારે આવે છે ત્યારે આવા આપણે આઈએમપી સેશન છે એ તમારા માટે ખાસ લાવતા હોય છે અને તમારા માટે કયા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ હોય છે એ પણ આપણે એડવાઇસ આપતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે તમારું આજનું પેપર હતું ઇન્ડસ્ટ્રીયલ રિલેશનશિપ, આજે તમારું છે કોમેન્ટમાં જણાવવાનું છે કે હા સર આપણું પણ આ પેપર છે બેસ્ટ ગયું છે, અને ખાસ કોમેન્ટમાં જણાવો કે એસજીસી ઇઝ ધ બોસ, કે ખાસ તમારે આવી રીતે કોમેન્ટ કરવાની છે કે આપણા જે કાંઈ સેશન છે એના વિશે તમે ખાસ કોમેન્ટ જણાવો, એટલે જેથી કરીને અમને પણ આઈડિયા આવે કે નવી કોમેન્ટ તમે લાવતા જાઓ, એટલે જેથી કરીને અમને પણ ખબર પડે છે કે ના સ્ટુડન્ટ્સનો રિસ્પોન્સ છે બહુ જોરદાર છે અને વિદ્યાર્થીઓને ઘણો બધો હેલ્પફુલ થતો હોય છે, અને આવી જ રીતે તમને આવી રીતે આઈએમપી સેશન છે એ મળતા રહેશે. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે વાત કરી કે યુનિટ 1 છે એ સ્ટ્રેટેજિક પર્સપેક્ટિવ ઓફ ફોર્મ HRM. તો એક્સપ્લેન ધ મિનિંગ એન્ડ ડેફિનેશન એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સ્ટ્રેટેજી HRM, કે વ્યૂહાત્મક HRMનો અર્થ આપો, વ્યાખ્યા અને લાક્ષણિકતા તમારે અહીંયા સમજાવવાની છે. તો આ ક્વેશ્ચન તમારા માટે સ્ટુડન્ટ્સ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ખાસ કરી લેજો. ત્યાર પછી નંબર 2, એક્સપ્લેન ધ સ્ટ્રેટેજિક રોલ ઓફ HRM ડિટેલ્સ. HRMની વ્યૂહાત્મક ભૂમિકા વિગતવાર તમારે સમજાવવાની છે. તો આ પણ ક્વેશ્ચન છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ડિસ્કસ ધ ચેલેન્જ ટુ સ્ટ્રેટેજી HRM, વ્યૂહાત્મક HRM સામે પડકારોની ચર્ચા કરો. તો આ ચેલેન્જ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટુડન્ટ વારંવાર પૂછાતો હોય છે એ ટાઈપનો ક્વેશ્ચન છે અને તમારે પણ પરીક્ષામાં તમને જોવા મળી શકે છે. નંબર 4, સ્ટેટ ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ યુઝ એન્ડ એપ્લિકેશન ઓફ SHRM, કે SHRMના ફાયદા અને ગેરફાયદાનો ઉપયોગી પણ તમારે જણાવવાની છે. પછી બ્રીફ ધ એક્સપ્લેન ધ મોડલ ઓફ, જો વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે તો તમારે ખાલી ટૂંકમાં જણાવવાનું હોય છે, માત્ર મુદ્દા હોય છે એની અંદર 1-2 લીટી લખવાની હોય છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગે છે કે આવડો મોટો ક્વેશ્ચન પૂછ્યો છે, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ અને યુઝ પૂછ્યા છે તો શું કરવાનું. તો જો અહીંયા તમારે ખાલી જણાવો શબ્દ છે તો માત્ર નામ જ લખવાના હોય છે પોઈન્ટના, અને 1-2 લીટી લખો તો ચાલે, બાકી નામ લખો તો બી ચાલે છે. ત્યાર પછી નંબર 5, બ્રીફલી ધ એક્સપ્લેન ધ મોડલ ઓફ સ્ટ્રેટેજી HRM, વ્યૂહાત્મક HRMના મોડલોને સંક્ષિપ્તમાં તમારે જણાવવાના છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો યુનિટ 2, કે HR વર્કર્સ સિસ્ટમ એન્ડ એમ્પ્લોયમેન્ટ લો. તો અહીંયા જે લો રિલેટેડ સબ્જેક્ટ છે અને ખાસ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, તો અહીંયા તમારે ખાસ એકવાર રેડી કરી લેવું જેથી કરીને તમારા ક્વેશ્ચન છે ખોટા ન પડે. નંબર 1, એક્સપ્લેન ધ ડિઝાઇન ઓફ વર્ક સિસ્ટમ ઇન HR, કે માનવ સંસાધનના કાર્યપ્રણાલીની રચના તમારે સમજાવવાની છે. ત્યાર પછી નંબર 2, ડિસ્કસ ધ વેરિયસ ફેડરલ એન્ટી ડિસ્ક્રિમિનેશન લો. તો આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે નોટ ડાઉન કરજો. તો અહીંયા તમને કીધું છે કે વિવિધ સંધિઓ ભેદભાવ વિરોધની કાયદાઓની ચર્ચા કરો. તો એ જો કાયદાકીય લગતો ક્વેશ્ચન છે તો આને તમારે ડીપમાં રીડ કરવો પડશે, એટલે આમાં તમે તમારા શબ્દ ન લખી શકો. ત્યાર પછી નંબર 3, ડિસ્કસ ધ રીડિઝાઇન ઓફ વર્ક સિસ્ટમ ઇન HR, કે HRમાં કાર્યપ્રણાલીમાં પુનઃ ડિઝાઇનની ચર્ચા કરો. તો આ પણ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. નંબર 4, બ્રીફલી ધ ડિસ્કસ ઓફ વેરિયસ એરિયા કવર ઇન એમ્પ્લોયમેન્ટ લો, રોજગાર કાયદામાં આવરી લેવામાં આવતા વિવિધ ક્ષેત્રની સંક્ષિપ્તમાં તમારે સમજાવવાનું છે. નંબર 5, એક્સપ્લેન ધ મિનિંગ એન્ડ સ્કોપ ઓફ એમ્પ્લોયમેન્ટ લો, કે રોજગાર કાયદાઓને અર્થ અને આવશ્યક સમજાવો. તો આ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. નેક્સ્ટ એના પછી સ્ટુડન્ટ્સ, હવે આપણે વાત કરવાની છે યુનિટ 3. હવે આના માટે આપણે એક ડીપ તમને સમજાવી દઉં છું કે સ્ટુડન્ટ્સ, હવે આપણે જે MCOM સેમિસ્ટર 4, જો તમે MCOM સેમિસ્ટર 4માં આવી જશો અને આવી જ ગયા છો, પરંતુ હવે એના માટે આપણે જે એક આયોજન ગોઠવશું કે જો તમને ખબર ન હોય તો SGCની આપણી એક એપ્લિકેશન છે, અને હા એ જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે, ત્યાંથી તમે છે એમાં તમે ઇન્વોલ્વ થઈ જજો, તમે ડાઉનલોડ કરી લેજો. અને હા, MCOM સેમિસ્ટર 4ની તમામ અપડેટ છે ત્યાંથી તમને મળતી રહેશે. અને હા, હવે આપણો એવો વિચાર છે કે ગોલ છે કે તમને 12મું અત્યારે 15 દિવસનો આપણે હોલિડે તમને આપશું, પરંતુ
ડિસેમ્બર જ્યારે આવશે ડિસેમ્બર 1 તે પછી આપણે આઈએમપી સેશનના લેક્ચર છે એ ડેઇલી ગોઠવવા છે, એટલે વિદ્યાર્થીઓને છે કોઈને પ્રશ્ન ન પડે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એક્ઝામ હોય છે ત્યારે જ પ્રિપેરેશન કરતા હશે. પરંતુ આપણે એક વાર છે એ ફિક્સ રાખશું કે સેટરડેએ આપણે રાખશું, એટલે સેટરડે ઓલમોસ્ટ બધા લોકો ફ્રી હોય છે. રાત્રે તમને 30-25 મિનિટનો એક લેક્ચર છે અટેન્ડ કરી શકો છો. તો આ ટાઈપના તમારે લેક્ચર અટેન્ડ કરવા હોય તો તમે એસજીસીની એપ્લિકેશન છે એમાં તમે અટેન્ડ કરી શકો છો. તો આના માટે ફટાફટ તમે કોમેન્ટ કરી દેજો કે હા સર આપણે આ ટાઈપના સેશન છે દર વીકે એક આપણે છે પ્રોવાઈડ કરતા હશો, તો અમે લેક્ચર ભરવા તૈયાર છીએ. અને હા, આમાં તમને અકાઉન્ટિંગ પણ સોલ્વ થઈ જશે, અને આ જે ફાઇનાન્સ અકાઉન્ટિંગ ઓફ ફોર મેનેજમેન્ટ એ તમારું પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે એટલા માટે. તો એના માટે તમને આઈએમપી સેશન છે ત્યારથી જ તમને ખબર પડે કે આ ટાઈપના જે સમ પૂછાશે, એટલે જેથી કરીને સ્ટુડન્ટને છે કે ભવિષ્યમાં કે આપણે ટૂંકમાં આધારે જે ઘણા લોકોને કેટી હોય છે તો કેટી ન આવે. સ્ટુડન્ટ્સ, હવે આપણે આગળ વાત કરી નંબર 3 યુનિટ છે 3 HR ટ્રેનિંગ એન્ડ. જો તો વિદ્યાર્થી મિત્રો આ ટ્રેનિંગ તમારે ખાસ લેવી પડે, અને અહીંયા લખેલું છે ટ્રેનિંગ. તો ટ્રેનિંગ તમે દર વીકમાં એક વાર રાખો તો તમારે પ્રશ્ન ન પડે, પરંતુ એકસાથે તમે એક્ઝામનું પ્રિપેરેશન કરશો તો તમને પણ થોડું ઘણું છે એ આવડી જાય અને ઘણું બધું બાકી પણ રહી જાય, અથવા તમે નર્વસ થઈ જાઓ છો કે અમને પેપરમાં કાંઈ આવડ્યું નહીં. આ ટાઈપના ક્વેશ્ચન ઘણા બધા વિદ્યાર્થીઓને ઉદ્ભવતા હશે. તો વિદ્યાર્થી મિત્રો એવું ન કરવું હોય તો આપણે મેં તમને કીધું એમ કે આપણી જે એપ્લિકેશન છે એસસીસી એમાં તમે જોડાઈ જજો, એટલે દર વીકે આપણે એક સેશન છે એમાં ગોઠવશું, એટલે એની નોટિફિકેશન તમને અગાઉ મળી જશે. હવે નેક્સ્ટ વાત કરી કે નંબર જે ક્વેશ્ચન 1 છે વોટ ઇઝ સ્ટાફિંગ. તો જો સ્ટાફિંગ શું છે, ડિસ્કસ ધ ફંક્શન એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટાફિંગ ટુડેઝ એન્વાયરમેન્ટ. અને આજના પર્યાવરણમાં સ્ટાફિંગના કાર્યો અને મહત્વની ચર્ચા કરો. તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો કે નંબર 2 એક્સપ્લેન ધ પરફોર્મન્સ ઓફ મેનેજમેન્ટ પ્રોસેસ ઇન ડિટેલ્સ. કે પ્રદર્શન વ્યવસ્થાની પ્રક્રિયા વિગતવાર સમજાવો. નંબર 3 સ્ટેટ ધ કી કમ્પોનેન્ટ એન્ડ ઓબ્જેક્ટિવ ઓફ પરફોર્મન્સ મેનેજમેન્ટ. કે કામગીરી વ્યવસ્થામાં મુખ્ય ઘટકો અને ઉદ્દેશો ચર્ચા કરો. તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. નેક્સ્ટ એના પછી કે એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો આ તો તમારે લેવું જ પડે. ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ એટલે કે તાલીમ અને વિકાસનું મહત્ત્વ તમારે સમજવું હોય તો આ ટાઈપના ક્વેશ્ચન છે એ તમને ખાસ અત્યારથી કહું છું કે જે વિદ્યાર્થીઓને જો હજી જોડાવાનું બાકી હોય તો એ એસજીસીની એપ્લિકેશનમાં જોડાઈ જજો. આપણે એવરી સેટરડે એક લેક્ચર છે આપણે પ્રોવાઈડ કરશું, એટલે જેથી કરીને વિદ્યાર્થીઓ છે અત્યારથી પ્રિપેરેશન કરી શકે છે. અને હા, ત્યાં તમને આખો સિલેબસ છે આપણે એવી ટ્રાય કરશું કે એ પણ તમને એક્સપ્લેન કરી, અથવા તો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એનું પણ આપણે એક્સપ્લેન કરીને તમને વિડીયોમાં સમજાવશું, એટલે જેથી કરીને આવનારી તમે કોઈ પણ એક્ઝામ હોય છે કોમ્પિટિટિવ એમાં પણ તમે તૈયારી કરી શકો છો. નેક્સ્ટના પછી ડિસ્કસ ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ધ ફીડબેક. પ્રતિસાદના ફાયદા અને ગેરફાયદા તમારે બતાવવાના છે. તો જો એડવાન્ટેજ શું છે કે ફીડબેક તો જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો તમે પણ કોમેન્ટ જણાવી દેજો કે આજનું જે પેપર છે કે મેનેજર ઇન્ડસ્ટ્રીયલ જે પેપર છે કે આ જે તમારું પેપર છે આજનું એ તમે કેવું ગયું છે કે મેનેજમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિલેશનશિપ. આનું તમારે ખાસ કોમેન્ટમાં જણાવવાનું છે, તો તમે પણ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે નેક્સ્ટ વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો તમને જો એક્ઝામ હોય છે ત્યારે આ ટાઈપનું ટેન્શન આવી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે ટેન્શન ન કરતા, પરંતુ જે લોકો વિદ્યાર્થી મિત્રો નવા આવેલા છે આપણી ચેનલ પર અને જેને ખબર ન હોય તો આ ચેનલ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નંબર 1 ચેનલ છે. વિદ્યાર્થી મિત્રો આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે આવનાર તમામ વિડીયોની તમને નોટિફિકેશન મળશે. અથવા તમારા કોઈ સગાવાલા અથવા ભાઈ બહેન હોય છે તો એને પણ તમે સજેસ્ટ કરી શકો છો કે બીકોમ અને એમકોમ માટેનું એક જ પ્લેટફોર્મ છે ઓનલી ફોર એસજીસી. આ એવું પ્લેટફોર્મ છે કે વિદ્યાર્થીઓને ભરોસો હોય છે અને વિદ્યાર્થીઓનો તમે રેકોર્ડ પણ જોઈ શકો છો, એની ઘણી બધી કોમેન્ટ પણ હોય છે. અને હા, એઝ એક્ઝામ અ સેશન અપ્રોચ એસજીસી પ્રીમિયમ શોર્ટ લેક્ચર પણ તમને આપે છે, અને એમાં જે ઘણા બધા તમને એના ફીચર્સ પણ જોવા મળે છે. બેસ્ટ એક્ઝામ્પલ હોય છે, કન્સેપ્ટ હોય છે અને થિયરી, આ બધું તમને એક જ લેક્ચરમાં કરાવી દેવામાં આવતું હોય છે કે આ ટાઈપના ક્વેશ્ચન તમને જોવા મળશે. તો સ્ટુડન્ટ્સ, હવે આપણે આગળ વાત કરીએ કે ડોન્ટ વરી એમકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે એક પ્રીમિયમ નોટ્સ લાવ્યા છે કે જો તમારા પ્રીમિયમ નોટ્સ છે એ પરચેસ કરવાના બાકી હોય તો એ તમે આસાનથી પરચેસ કરી શકો છો. સિમ્પલ લેંગ્વેજમાં હશે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને આન્સરમાં હશે, 100% એક્ઝામ ઓરિએન્ટેડ કોન્ટેન્ટ હશે. અને જો આ પીડીએફ લીધા પછી તમને આ ટાઈપનું છે એ તમારું ફેસ છે હેપી થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો રાહ શેની જોવો છો, ફટાફટ તમે આજે આઈએમપી પીડીએફ છે પરચેસ કરી લો, જેથી કરીને તમને ત્યાં ટોપિક વાઇઝ આઈએમપી થઈ જશે. અને હા, તમે એમાંથી ક્વિક રિવિઝન કરી શકો છો. બેસ્ટ એક્ઝામ્પલ આપણે આપેલા છે, સાથે એમાં એનાલિસિસ કરીને તમને એવા મટીરિયલ બનાવેલું છે, અને એક્ઝામ રાઇટિંગ સ્ટ્રેટેજી પણ તમને ખબર પડશે કે આ ટાઈપના ક્વેશ્ચન લખવાના હોય છે.
અને 100 ઓફ એમકોમ સ્ટુડન્ટ્સ અને ઓલરેડી જે સ્કોરિંગ છે માર્ક હાઈ કરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે પીડીએફ લેવાથી તમારું જે કોન્ફિડન્સ છે અને તમારું ક્લેરિટી છે અને હાઈ પરફોર્મન્સ તમારું વધી જશે. તો ડીએમ કરો અને મેળવો ઇન્સ્ટન્ટ QR કોડ અને સ્ટડીને તમારે સ્માર્ટ બનાવો અને સ્કોરિંગ છે તમે હાઈ કરો વિથ ઓવર પ્રીમિયમ PDF નોટ્સ. તો વિદ્યાર્થી મિત્રો તમારે જો બાકી લેવાની હોય તો આ પીડીએફ તો તમે લઈ શકો છો. એ પણ હું તમને શોર્ટમાં કહી દઉં છું કે યુનિટ 4 વિશે પહેલાં આપણે વાત કરી કે HR compensation and relationship કે ક્વેશ્ચન 1 બ્રીફલી ડિસ્કસ ધ કોમ્પોનેન્ટ ઓફ HRC. તો અહીં HRCનો મિનિંગ યાદ રાખજો, હ્યુમન રિસોર્સ કોમ્પન્સેશન, એટલે કે માનવ સંસાધન વળતરના ઘટકોની ટૂંકમાં ચર્ચા કરો. ક્વેશ્ચન 2 વોટ ઇઝ અ લેબર રિલેશન, કે અહીં શ્રમ સંબંધ શું છે. ડિસ્કસ ધ ઓબ્જેક્ટિવ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ મેન્ટેનિંગ ગુડ્સ એમ્પ્લોયી રિલેશન, કે સારા કર્મચારી સંબંધિત જાળવવા અને ઉદ્દેશ અને મહત્વની ચર્ચા કરો. તો આ ક્વેશ્ચન તમારા માટે વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેશે. નેક્સ્ટના પછી આપણે જે થિયરીના ક્વેશ્ચન છે કે એના માટે આપણે વાત કરી કે કોમ્પન્સેશન સિસ્ટમ એટલે વળતર પ્રણાલીઓ. તમારે આ ક્વેશ્ચન છે મેં તમને ઓલરેડી કીધો છે તો એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. એમ્પ્લોઈઝ પછી સેપરેશન છે એટલે કર્મચારીનું વિભાજન કરવાનું છે અને લેબર રિલેશનશિપ વિથ છે. તો અહીંયા તમારા આ જે ક્વેશ્ચન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આ જે શોર્ટ નોટ છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. અને ત્યાર પછી એમ્પ્લોય વિભાજન છે એ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે જે આપણે પીડીએફનો જે ચાર્જ છે HRMના સ્ટુડન્ટ્સ માટે આપણે આ એક પીડીએફનો ચાર્જ છે ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમમાં મળશે, જેનો ચાર્જ છે એ 31 છે. અને આ જે તમારે પેમેન્ટ છે એ કયા નંબરમાં કરવાનું છે, SGCની એપ્લિકેશનમાંથી પરચેસ કરી શકો છો, પરંતુ નહીં આવે તમે 3 પીડીએફ પરચેસ ન કરી હોય એટલે તમે જો કરશો તો તમારો ચાર્જ છે એ વધી જશે. તો એના માટે તમે ડાયરેક્ટલી આ નંબર ઉપર પરચેસ કરી શકો છો 8866512094. આ નંબર જે આપેલો છે એના બેસ ઉપર તમે આજે પરચેસ કરી શકો છો. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો જે લોકોને આ પરચેસ કરવાની બાકી હોય એ લોકો ફટાફટ કરી લેજો, એટલે જેથી કરીને તમને આમાંથી સ્ટડી છે એ તમને છે એ પરફેક્ટલી કરવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપની તમે ભૂલ ન કરતા, જો તમારે બાકી હોય તો તમે ખાસ પરચેસ કરી લેજો. આ પ્રીમિયમ નોટ્સ ખાસ તમારા માટે જ બનાવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના ક્વેશ્ચન છે એ તમને જોવા મળશે અને તમને જે આ વિડીયો ગમ્યો હોય તો મેક્સિમમ તમે આ વિડીયોને લાઇક કરજો અને શેર કરજો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને બીજા વિદ્યાર્થીઓને પણ માહિતી આપો કે અમને જે PM સરના જે લાસ્ટ સેશન મળે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને ઉપયોગી હોય છે. અને હા, જરૂરથી તમે આજના પેપરનું પણ કોમેન્ટ છે એ ખાસ કરી દેજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.